જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ નિહાલકરણ કિચન. પ્લીઝ આજે આપણે બાજરીના વોફલ બનાવવાના છે. યસ્ટરડે પેલા મૂંગ દાલ પીઝા બનાવ્યા હતા, 0 ઓઇલ ફ્રી હતું. અને આજે સેમ થિંગ આપણે બાજરીના વોફલ બનાવવાના છે. જેને બાજરીના રોટલા બનાવતા ના આવડતું હોય તો એના માટે બહુ ઇઝી છે. આ તવીની અંદર પણ કરી શકાય અને વોફલ મશીનની અંદર પણ કરી શકાય છે. તો એ રીતે તમારે જેટલું લાઈક જોતું હોય એ પ્રમાણે બાજરીનો લોટ લઈ લેવાનો. હવે એની અંદર આપણે મસાલા કરી દેવાનો. લાઈક અજમો તો મસ્ટ બી હોવો જ જોઈએ, આપણે બાજરીનું કરીએ છીએ એટલે. તો અજમો છે, પછી હળદર છે. તમારા સાનુકૂળતા પ્રમાણે તમારે હળદરને નાખી દેવાનું, બરાબર. મરચું છે, હું મરચું ઓછું નાખું છું કારણ કે મેં લીલા મરચાં સમાર્યા છે અંદર, એટલા માટે હું મરચું ઓછું નાખું છું. અને ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું, બરાબર. જય સ્વામિનારાયણ. આ રીતે મરચું, મીઠું, અજમો, લાઈક હળદર અને તલ પણ નાખી શકાય છે. તલ મૂકતી વખતે પણ નાખાય અને અત્યારે પણ નાખાય છે. તો આપણે તલ અત્યારે થોડાક બીજા એડ કરી દઈએ, બરાબર. એ રીતે. અને પછી મેં વેજીટેબલની અંદર પનીર લાઈક ખમણ્યું છે. પનીરના ઝીણા પીસ કર્યા છે, પણ તમે છણી પણ લેવાય. પનીર તમારે છણવું હોય તો છણી પણ લેવાય. મારી જોડે બેલ પેપર 2 કલરના હતા તો અહીં સમાર્યા છે. હાલોપીનું એક સમાર્યો છે, મરચું તીખું કરવા માટે. અને મેથી લીધી છે, ફ્રોઝન રેડી હતી. અને આ કોથમીના ડાળખા જે મારે પડ્યા હતા યસ્ટરડેના, તો મેં એ પણ લીધા છે. તમારે આની અંદર બીજું કંઈ એડ કરવું હોય, તમારે લાઈક ગાજર પણ ગાજરને છણીને લેવું પડશે, પનીરને છણી લેવું પડશે, ગાજરને પણ છણીને લેવું પડશે. તો એ પ્રમાણે મિક્સ બધું હવે આપણે પહેલાંની અંદર કરી દઈએ, બરાબર. આજે જે બાજરીનો લોટ મેકો કર્યો છે ને એની અંદર ના હોય તો તમે આટલું પણ રેડી કરીને લાઈક આરીએ જે મરચું છે, મીઠું છે, હળદર છે, ધાણા, આઈ મીન લાઈક એનું તલ છે, અજમો ને એટલું નાખીને તમે બનાવી શકાય, નો પ્રોબ્લેમ. તમારી જોડે કશું રેડી ના હોય તો આ તો કોઈ ઓલ્ડર માણસોને કરવું હોય તો તીખું લાઈક તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું અંદર નાખી દેવાનું અને ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું, બરાબર. આટલું પ્લેન પણ કરી શકાય છે. પણ આ તો આપણે જોડે બધું સમારીને બધું રેડી કરી દીધું. એટલે લાઈક એનું આવી રીતના લાઈક જે વેજીટેબલ હતું એ રહ્યું નાખ્યું છે. પણ બીજું નાખવું હોય ગાજર અને પનીર મિક્સર છણીને નાખજો. મેં પનીરના એકદમ ઝીણા ઝીણા પીસ કર્યા છે, એકદમ સ્મોલ પીસ, એટલા માટે. પણ છણીને નાખજો પનીરને, બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં આવી રીતના બધું પેલું જે સમાર્યું હતું બધું મિક્સ કરી દીધું. અને લાઈક પિંચ 1/4 ચમચી જે ખરું ને એ રહ્યું મેં અંદર બેકિંગ સોડા નાખ્યા, બરાબર. તમારી જોડે જે પડ્યા હોય સહેજીના ફૂલ બેકિંગ સોડા, ઈનો જે પડ્યું હોય લાઈક આવી રીતના. અને પછી હવે મિક્સ કરી દઈએ, બરાબર. પેલું બધું મિક્સ કરી દીધું ને આવું કન્સિસ્ટન્સી જ હોવું જોઈએ. તમારી જોડે ના હોય તો એ વાંધો નહીં, પણ તમારા ટેસ્ટ મુજબ મરચું મીઠું તો રાખવું જરૂરી છે, બરાબર. તો આ રીતે આપણે બધું હવે મિક્સ કરીને હલાવીને અને પછી પેલાની અંદર મૂકીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવી રીતના આ વોફલ મશીન આપણે છે. જો ના હોય તો તવીની અંદર પણ કરી શકાય છે. તો આ રીતે આપણે વોફલ મશીન કુઝિન આર્ટનું લીધેલું છે. આની અંદર કશું તેલ લગાવવાની જરૂર રહેતી નહીં. વેરી નાઇસ છે. બીજેસમાં પણ મળે છે અને એમેઝોનની અંદર પણ મળે છે. બહુ સરસ છે વોફલ મશીન. બીજેસમાં પણ મળે છે અને એમેઝોનમાં પણ મળે છે. તો આપણે ગરમ થઈ ગયું છે ઓલરેડી. એની અંદર ટેમ્પરેચર તમારે 1 2 3 4 5 બધા આવેલા છે. તો હવે લાઈક આપણે મિક્સ કરી મિક્સ ઓલરેડી કરી દીધું છે. અને હવે આપણે નાખી દઈએ. આની અંદર તમારે સૌપ્રથમ લાઈક સહેજ ઘી લગાવીને પછી તલ મૂકવા હોય ને તો એ પણ મૂકી શકાય. મેં ઓલરેડી તલની અંદર મૂકી દીધું છે એટલે હું નહીં નાખતી, બરાબર. પણ આ રીતે પણ કરી શકાય. આવી રીતના વચ્ચે વચ્ચે મૂકવાનું આ રીતે, બરાબર. અને હવે આને વાખી દઈએ આપણે. જય સ્વામિનારાયણ. આ રીતે અહીંયા રેડ લાઇટ છે, પછી જ્યારે થઈ જશે એટલે ગ્રીન લાઇટ થશે, બરાબર. તો મેં 5 ઉપર મૂક્યું છે. બાજરીના વોફલ કરવા માટે 5 લાઈક નંબર. તમારે જેટલું એ કરવું હોય એ પ્રમાણે ટેમ્પરેચર એનું સેટિંગ કરવાનું. વોફલ બનાવતા હોય કિડ્સ માટે તો લાઈક એ પ્રમાણે લાઈક ટેમ્પરેચર સેટિંગ કરી દેવાનું. એટલે હમણાં ગ્રીન થશે એટલે પછી આપણે ઓપન કરીએ, બરાબર. ઉપર નીચે તમારે તલ, ઘી ચોપડીને તલ નાખવા હોય તો નાખી શકાય છે. મોસ્ટ વેલકમ. નાખ્યા પહેલાં લાઈક તમે સહેજ ઘી પેસી વડે કરી ઘીના ચોપડીને અને પછી લાઈક તલ નાખી દેવાના. અને ઉપરે પછી લાઈક સહેજ ઉપર તલ નાખવાના. તો એ પ્રમાણે પણ કરી શકાય છે, જેને જે રીતે અનુકૂળ આવે એ પ્રમાણે, બરાબર. જય સ્વામિનારાયણ. આ રીતે ગ્રીન થઈ ગયું છે. હવે આપણે એને ઓપન કરીએ. જુઓ આટલું મસ્ત આ રીતે થઈ ગયું છે, જોયું, એકદમ નાઇસ. હવે એના આપણે ચમચી વડે કે એના વડે જેના વડે આ રીતે ઇઝીલી જો નીકળી ગયું ને, એકદમ સોફ્ટ. સી, વેરી નાઇસ એકદમ. અને પછી એના ઉપર આપણે ઘી ચોપડી દઈએ ગરમા ગરમ. મસ્ત.
હવે હમણાં હું કહેતી હતી તે તમારે જો ઘી લગાવીને લાઈક આ રીતે કરવું હોય તો આ પેસી વડે સહેજ આવી રીતના ઘી પણ લગાવી શકાય છે, જેને ઈચ્છા હોય એ પ્રમાણે. આ તો ખાલી એક ડેમો કરવા માટે છે, તો આ રીતે પણ થઈ શકે છે. પછી ઉપર તલ સહેજ આવી રીતના આમ નાખી દેવાના, બરાબર, આ રીતે. અને પછી આ રીતે ખીરું જે મિક્સ કરેલું છે આપણે બેકિંગ સોડાવાળું, એ રીતે ખીરું આમ વચ્ચોવચ્ચ જ લાઈક કરવાનું હોય ને, વચ્ચોવચ્ચ જ. અને જ્યારે તમે રેડી થો ને પાડવાનું એ વખતે જ તમારા બેકિંગ સોડા નાખવાના, કે ઈનો કે જે રહે એ પહેલાં લાઈક ભલે તમે સવારે કરી મૂક્યું હોય પણ. અને પછી આવી રીતના ઉપર તલ પણ આપણે ભભરાઈ દઈએ. આ ખાલી એક ડેમો જેને ઈચ્છા આ રીતે હોય ને તો. અને પછી હવે આને વાંકી દીધું, બરાબર. હવે આ રેડ લાઇટ ચાલુ થઈ ગઈ છે, ગ્રીન થશે એટલે આપણે ખોલી દઈશું, બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ગ્રીન લાઇટ થઈ ગઈ છે. હવે આપણે આ રીતે જો બીજું આ રીતે થઈ ગયું છે. તો આ રીતે જેવા તમે જુઓ તલ મૂક્યા હતા ને, તો નીચેથી પણ તલ આવી ગયા છે અને ઉપરથી બંને સાઈડે દેખાય તલ લાગીનું આવી રીતના થઈ ગયા છે. આ રીતે આપણે ભગવાનને ધરાવવા માટે મહારાજના ધરાવીએ ગરમ ગરમ, તો એ પ્રમાણે. અને પછી ઉપર ઘી લગાવી દઈએ. આપણે ઓલરેડી ઘી લગાવી હતું, પણ આ તો લાઈક બાજરીનો લોટ કેવો આપણે ચોપડીએ છે, તો એ રીતે તમારી મરજી પ્રમાણે છે. હવે આપણે ઘી નથી એ કરવાના, તો ફરીથી હવે લાઈક આપણે આ રીતે વોફલ એ કરી દઈએ, બરાબર. અરે મહારાજનું દૂધ અને પાણીને બધું રેડી કરી દીધું છે. તો આ રીતે ફરીથી વચ્ચોવચ્ચ જ નાખવાનું, એટલે એના મતે લાઈક એ રીતે પછી આવી જાય, બરાબર. અને તમારે સહેજ મૂકવું હોય તો વધારે પણ તમે મૂકી શકાય. તમારા જેવું વોફલનું મશીન હોય એ પ્રમાણે તમે એનો કરી શકાય. ઘરે કોઈના હોય એ પ્રમાણે તમે કરી શકાય આ રીતે, બરાબર. તો આ રીતે પાથરી દીધું છે અને બસ એકદમ ઇઝી છે. કોઈ પણ ઘરડા હોય, લાઈક નાની મોટી ઉંમરના હોય, દાદા દાદી કોઈ પણ હોય, બધાને વેરી ઇઝી છે. ખાલી બાજરી લોટની અંદર તમે મરચું, મીઠું, હળદર, અજમો તમારા ટેસ્ટ મુજબ નાખી દીધું. એ પણ કરવું હોય એટલું તો પણ મોસ્ટ વેલકમ, લાઈક એ રીતે પણ કરી શકાય છે. અને વેજીટેબલ નાખીને અંદર કરવું હોય તો પણ વાંધો નહીં. પનીર જોડે નાખવું હોય પણ છણી લેવાનું, તો એ પ્રમાણે તમારે પણ એકદમ ઇઝી છે, વેરી ઇઝી છે. ઈનો ખાલી મેક શ્યોર કે જ્યારે તમે રેડી હો પાડવા માટે ત્યારે જ નાખવાનું. એ સિવાય ઈનો, બેકિંગ સોડા નહીં નાખવાના. છેલ્લે જ્યારે હવે તમને એવું લાગે કે રેડી છે, ચાલો રેડી કરી દીધું છે, રાત્રે તમે રેડી કરીને મૂકી શકાય. અને સવારમાં પછી ઈનો નાખીને ખાલી બરોબર લાઈન પાડી દેવાનું છે. એકદમ ઇઝી છે. અને વાસણ સહેજે લાઈક કોઈ થતા નથી. આર્યે જ્યારે લાઈક ઠંડુ થઈ જાય પછી એના આર્યું આપણે જે પેપર નેપકિન ખરો ને, બસ એનાથી વાઇપર ઓફ કરી દેવાનું છે. કોઈ ગૂંચળું અડાડવાનું નથી, કશું જ નહીં. એક ભીના પેપર નેપકિનથી અને પછી એક કોરા નેપકિનથી, એટલે રેડી ટુ ગો. પીઝા મેકર યસ્ટરડે જે હતું એ પણ એ રીતે જ છે. પેપર નેપકિનથી જ વાઇપર ઓફ કરવાનું છે, સહેજે વાસણ થતા નથી, બરાબર. એટલે કોઈ લગે નથી. હવે આ ગ્રીન લાઇટ થશે એટલે પછી આપણે ખોલી દઈશું, બરાબર. જય સ્વામિનારાયણ બધાને. થેન્ક યુ ફોર વોચિંગ ન્યાલકરણ કિચન. અને ઓઇલ ફ્રી છે, પ્લીઝ મેક શ્યોર તો જમજો, લાઈક હેલ્થી છે. આની અંદર લાઈક તમારે જે રીતે અનુકૂળ આવે તમે ટ્રાય કરજો. જુવારનો લોટનું, સોયાબીનનો લોટ હોય, રાગીનો લોટ હોય તો તમે ટ્રાય કરજો. આમ શ્યોર થતા હશે. મેં ટ્રાય નહીં કરે, મેં બાજરીના જ ઓલવેઝ કરું છું એટલા માટે, બરાબર. તો જય સ્વામિનારાયણ. થેન્ક યુ.